પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યું હડતાળનું એલાન. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે કર્મચારીઓ. હડતાળના વર્ગ 3ના કર્મચારીઓ જોડાશે. પડતર માગણીઓ સાથે હડતાળ પર ઉતરશે કર્મચારીઓ. આણંદના આંકલાવના કહાનવાડીમાં ગુરુકુળને જમીન આપવા મામલે ગ્રામજનો સક્રિય. સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ યોજી સભા. તો ત્યાગ વલ્લભ સ્વામીના પુતળાનું કર્યું છે દહન. ગ્રામજનોએ જીવ આપીશું પણ જમીન નહીં નો નારો આપ્યો છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વગર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે એએમસી દ્વારા આવા વિસ્તારમાં સ્થાનિકોની મુશ્કેલીનો અંત લાવવા માટે 600 કરોડના ખર્ચે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના 3 ફેઝનું 80% કામ પૂર્ણતાને આરે છે. વડોદરા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો સીએમને પત્ર. ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્યની માગણી. ભાયલી વિસ્તારમાં મુસ્લિમોને રહેણાંક પર પ્રતિબંધ મૂકો. હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી દહેશત ફેલાવે છે. ભાયલી તરફ વધી રહેલ તાંદલજાની વસ્તી ચિંતાનો વિષય છે. લઘુમતીઓની વધતી વસ્તીથી ભાયલીના વિકાસની અસર.